ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, બાળ સંભાળ સંસ્થા ગોધરા ખાતે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આ જગ્યાઓની વાત કરીએ તો નર્સ, આયા, પેરામેડિકલ સ્ટાફ જેવી જગ્યાઓ પર અહીં ભરતી થવાની છે। તો બાળ સંભાળ સંસ્થા ગોધરા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતની વિસ્તૃત માહિતી મેળવીએ। વોક ઇન ઇન્ટરવ્યુ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી ગોધરા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારે તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટે તારીખ 30/7/2026ના રોજ સવારે 11 કલાકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી સેવા સદન 2 ભોંયતળિયે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ગોધરા ખાતે સંબંધિત જગ્યાની લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે। તો મિત્રો, આ જગ્યા માટેનું વોકિંગ ઇન્ટરવ્યુ તારીખ 30/7/2026ના રોજ રાખવામાં આવેલું છે। હવે આપણે બાળ સંભાળ સંસ્થા ગોધરા જિલ્લે પંચમહાલ એટલે કે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ગોધરા માટેની જે જગ્યા છે તેની માહિતી મેળવીએ તો અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યાનું નામ છે પેરામેડિકલ સ્ટાફ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ANM એટલે કે એક્ઝિલરી નર્સિંગ એન્ડ મિડવાઇફરી અથવા જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી અથવા BSc નર્સિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 યર રિલિવન્ટ ફિલ્ડનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, સંસ્થા નંબર 2 છે સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી ગોધરા જિલ્લે પંચમહાલ માટે કુલ 2 કેડરની અંદર ભરતી થવાની છે। અહીં પ્રથમ કેડરની વાત કરીએ તો નર્સની જગ્યા ઉપર ભરતી થવાની છે। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ANM, GNM અથવા તો BSc નર્સિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। અહીં અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, જગ્યા નંબર 2 છે આયા। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। અહીં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। મિત્રો, આ જગ્યા માટેની વય મર્યાદા જોઈએ તો 21 થી 45 વર્ષ વચ્ચેની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યાના વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે। અહીં કોઈ પણ પ્રકારના અનુભવની આવશ્યકતા રહેશે નહીં। આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા અને વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટેની મહત્વની સૂચનાઓ જોઈએ તો ઉપરોક્ત જગ્યાની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વલિખિત અરજી સાથે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ઉંમર, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો વગેરેની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે હાજર રહેવું। ઉપરોક્ત ભરતી સંબંધી વિગતો માટે કચેરીએ રૂબરૂ ટેલિફોનિક સંપર્ક કરવો નહીં। આયા તરીકેની જગ્યા ઉપર ફક્ત બહેનોએ ઉમેદવારી કરવાની રહેશે। આ ઇન્ટરવ્યુ મુલાકાતનું કોઈ પણ ભાડા ભથ્થું કે અન્ય રકમ ચૂકવવામાં આવશે નહીં। ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। રજિસ્ટ્રેશનનો સમય સવારે 11 થી 12નો રહેશે। ત્યારબાદ આવનાર ઉમેદવારોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં। ઉપરોક્ત 11 માસ કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતેનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગોધરા જિલ્લે પંચમહાલને આધીન રહેશે। તો મિત્રો, આ હતી ગોધરામાં આવેલી બાળ સંભાળ સંસ્થા ગોધરા ખાતે વિવિધ કેડરોની અંદર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। આ જગ્યાઓ માટેના વોક-ઇન ઇન્ટરવ્યુમાં જો તમે હાજર રહેવા માંગતા હોય તો તારીખ 30/7/2026ના રોજ આપવામાં આવેલા સરનામે એટલે કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી સેવા સદન 2 ભોંયતળિયે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ગોધરા ખાતે આપવામાં આવેલા સમયે જરૂરથી હાજર રહેવાનું રહેશે।
જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.